એક એક ચારણના ઝૂંપડે જઈ જઈને અમારી હોનબાઈ માં રોયા છે એટલે આ ચારણો લહેર કરે છે એટલે મઢડા વાળીને જગદંબા ને ભેળિયા વાળીને પ્રાર્થના ભગત બાપુ કહે છે બધાય કે કાળી અંધારી આમાં કાઈ શું છે ભાઈ નું એવું કેવું છે માડી કે પૈસા આ બધું સ્ટેજ ઉપર બધા નાખજો માડીને થોડું ડિસ્ટર્બ થાય ત્યાં પૈસા નાખવાના થતા એવું કહે છે સરસ લ્યો હા ઈ જાહેરાત સારી કરવા જેવી કાઉન્ટર બહાર રાખ્યું છે વડીલનું કેવું છે અહીંથી કોઈ ફસળ હોય ઈ પૈસા દેવા ન આવી શકે એને ફળો કોઈને લખાવો હોય તો આમ બહાર કાઉન્ટર છે ત્યાં પણ લખાવી શકે છે કારણ કે તમે 100 રૂપિયા લખાવશો ને તો મોગલ 100 લાખ ભેળા કરીને આપી દે એ વાત બાકી છે એટલે મોગલ હોય કે આવડ હોય કે કરણી હોય કે અમારી રૂપલ હોય કે રાજબાઈ હોય કે પીછળ હોય એના માટે ભગત બાપુ કે કાળી અંધારી આમાં કાઈ શું છે એવી આ બધા વરણ માથે પડી તીરા પણ તા તો જાગતી જોતું મને સંદીપ મામન કઈ મૂકો તો ક્યાં ક્યાં હવે તો જાગતી જોતું મઠડાટી મે મળી આયુંગી બરબાદ લાખા મને કાઠીમાં મેં વાત કરેલી આપણા બધા માટે ગૌરવ છે ચારણો માટે એને કીધું કે હોનબાઈ માં અમારા કાઠી દરબારોના ગામડામાં આવે ગામના પાદરમાં જીપ ઊભી રાખતી ત્યાંથી નીચે ઉતરીને હાલીને આવે ઈ જીપ માંથી હોનબાઈ માં નીચે ઉતરે પાદરમાં તા ઘેરે ઈ જગદંબા જોગમાયા કાઠિયાણીઓ કામ કરતા હોય ને એને ખબર પડી જાય શું કામે કાંધિયાથી ઠામડા હાલવા માંડે ખબર પડે કે મઢડા વાળી હોનબાઈ આવી ગઈ એવી જગદંબા એવી જોગમાયા વરણ માથે પડી રા તા તો જાગતી જોતું મઠડાની મે તું આયુંગી બરબાદ લાખા એ લાખા લો બડિયાળી અને ભજા તું ને ભેરિયા વાળી Come on.
વાળીને ખોળની વાતમાં ઓલા સમજે થોડી હાર